સોશિયલ મીડિયા માર્કેટિંગ આજે તો એકદમ મોટો પડકાર છે નહીં, પણ ગભરાવાની જરૂર નથી. જો સ્ટ્રેટેજી બરાબર હોય ને તો 2026 અને એના પછી પણ ગેમ ચેન્જ થઈ શકે છે. તો ચાલો આજના આ એનાલિસિસમાં આપણે સાથે મળીને એક ક્લિયર રોડમેપ તૈયાર કરીએ. આ વાત કેટલી સાચી છે નહીં? સોશિયલ મીડિયા મેનેજ કરવું એટલે જાણે ડુંગળી ફોલવા જેવું, એક પછી એક લેયર. અને જો બરાબર નોહાવ ના હોય તો આંખમાં પાણી આવી જ જાય. હા, એકદમ પરફેક્ટલી એ કન્ફ્યુઝન બતાવે છે જે મોટાભાગના માર્કેટર્સ ફીલ કરે છે. પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે એક 5 સ્ટેપની જર્ની પર જવાના છીએ. આ જર્ની આપણને આખી કોમ્પ્લેક્સિટીમાંથી બહાર કાઢશે અને શીખવશે કે એક સોલિડ સોશિયલ મીડિયા પ્રેઝન્સ કેવી રીતે બિલ્ડ કરાય. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો સૌથી પહેલો પોઈન્ટ, આ સોશિયલ મીડિયાની ભૂલભુલામણી. અને ખાલી ડુંગળી ન કહેવાય, આ તો એક ભૂખ્યા જાનવર જેવું છે, જેને કોન્સ્ટન્ટલી કંઈ ને કંઈક નવું કન્ટેન્ટ ખવડાવવું જ પડે છે. એટલે જ ધ ડિજિટલ ભીમા જેવા એક્સપર્ટ્સ બરાબર કહે છે કે સોશિયલ મીડિયા એટલે ખાલી પોસ્ટિંગ નથી. અરે, એ તો એક આખી સાયકલ છે, જેમાં કન્ટેન્ટ બનાવવાથી લઈને શેડ્યુલિંગ, એનાલિસિસ અને એન્ગેજમેન્ટ બધું જ આવી ગયું. આ એક નોન સ્ટોપ પ્રોસેસ છે. તો સવાલ એ છે કે આ બધા કેઓસને ઓર્ડરમાં કેવી રીતે લાવો? વેલ, એનો જવાબ છે એક સ્ટ્રેટેજિક બ્લુપ્રિન્ટ. અને આ બધું શરૂ ક્યાંથી થાય? એ શરૂ થાય છે આપણી પોતાની જરૂરિયાતોને એકદમ ક્રિસ્ટલ ક્લિયર સમજવાથી. જુઓ, માર્કેટ કેપના હિસાબે આ 4 બેઝિક સ્ટેપ્સ છે. સૌથી પહેલાં, ઓબ્જેક્ટિવ શું છે? બ્રાન્ડ અવેરનેસ વધારવી છે કે લીડ જનરેટ કરવી છે? પછી આપણી ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે? કોના માટે આ બધું કરી રહ્યા છીએ? ત્રીજું, અત્યારે આપણે ક્યાં ઊભા છીએ? આપણી સ્ટ્રેન્થ્સ અને વીકનેસ શું છે? અને છેલ્લે અને સૌથી ઇમ્પોર્ટન્ટ, બજેટ કેટલું છે? આ સવાલોના જવાબમાં ક્લેરિટી હોવી એ ખૂબ જ ક્રુશિયલ છે. અને જ્યારે આ સ્ટ્રેટેજી ક્લિયર હોય ને, તો એનું રિઝલ્ટ શું આવે? જસ્ટ આ નંબર જુઓ, 72%. આનો મતલબ એ છે કે 72% કસ્ટમર્સ પોઝિટિવ ઓનલાઈન ફીડબેક વાંચ્યા પછી કોઈ બિઝનેસ પર વધારે ટ્રસ્ટ કરે છે. વિચાર કરો, આ જ તો પાવર છે એક સ્ટ્રોંગ ઓનલાઈન પ્રેઝન્સનો. ઓકે, તો સ્ટ્રેટેજી નક્કી થઈ ગઈ. હવે આવે છે બીજો મોટો સવાલ. આ બધું કામ કરશે કોણ? આપણે આપણી પોતાની ઇનહાઉસ ટીમ બનાવીશું કે પછી કોઈ એક્સટર્નલ એજન્સીને હાયર કરીશું? આ એક બહુ જ ક્રિટિકલ ચોઇસ છે. જુઓ, બંનેના પોતાના પ્રોઝ એન્ડ કોન્સ છે. જો આપણે આઉટસોર્સ કરીએ, મતલબ કોઈ એજન્સીને કામ આપીએ, તો આપણને તરત જ એક્સપર્ટ્સની ટીમ અને પ્રોફેશનલ ટૂલ્સનો એક્સેસ મળી જાય. પણ જો ઇન-હાઉસ ટીમ હોય તો એ આપણા બ્રાન્ડના વોઇસને, એના કલ્ચરને વધારે સારી રીતે સમજી શકે છે અને કંટ્રોલ પણ આપણો પોતાનો રહે છે. તો સાચી પસંદગી એ વાત પર ડિપેન્ડ કરે છે કે આપણી પ્રાયોરિટી શું છે. તો સવાલ એ છે કે એક એજન્સી એક્ઝેક્ટલી શું ડિલિવર કરે છે? વેલ, એ લોકો ક્રિએટિવ કોન્ટેન્ટ ડિઝાઇનિંગ, મતલબ કે ગ્રાફિક્સ અને વિડીયોઝથી લઈને એન્ગેજમેન્ટ અને કમ્યુનિટી મેનેજમેન્ટ, બ્રાન્ડ ઓથોરિટી બનાવવી, SEO અને ગૂગલ મેપ્સ ઓપ્ટિમાઇઝેશન, ત્યાં સુધી કે ટાર્ગેટેડ એડ કેમ્પેઇન અને સેલ્સ ઓટોમેશન સુધીની બધી જ સર્વિસીસ પ્રોવાઇડ કરી શકે છે. રાઈટ. તો ભલે આપણે ઇન-હાઉસ જઈએ કે પછી એજન્સી હાયર કરીએ, એક વસ્તુ તો કોમન છે, અને એ છે સાચા ટૂલ્સ. કામ માટે યોગ્ય ટેકનોલોજી હોવી જ જોઈએ. અને માર્કેટમાં તો ટૂલ્સની ભરમાર છે. દરેક જરૂરિયાત માટે કંઈક ને કંઈક છે. જેમ કે જો નાના બિઝનેસ કે ક્રિએટર્સની વાત કરીએ તો બફર એક સારો ઓપ્શન છે. પિન્ટરેસ્ટ હેવી સ્ટ્રેટેજી માટે ટેલવિન્ડ છે. અને જો આપણે B2B અને બાયર જર્ની ટ્રેકિંગની વાત કરીએ તો ઓક્ટોપસ જેવું સ્પેશિયલાઇઝ્ડ ટૂલ પણ છે. મોટા એન્ટરપ્રાઇઝ માટે સ્પ્રાઉટ સોશિયલ છે. મતલબ કે ઓપ્શન્સ ઘણા છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા છેલ્લા અને કદાચ સૌથી ઇમ્પોર્ટન્ટ સેક્શન પર. એક એવો ટ્રેન્ડ જે આજે આખા સોશિયલ મીડિયાના લેન્ડસ્કેપને બદલી રહ્યો છે, અને એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. યસ, AI. હવે જુઓ, AI એક સુપર પાવરફુલ ટૂલ છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ એની એક ડાર્ક સાઇડ પણ છે. તમે આ શબ્દ સાંભળ્યો છે? AI સ્લોપ. મેક્વારી ડિક્શનરીએ આને 2025નો વર્ડ ઓફ ધ યર કહ્યો છે. આનો મતલબ છે લો ક્વોલિટી, અર્થ વગરનું AI જનરેટેડ કન્ટેન્ટ જે આપણી સોશિયલ ફીડ્સમાં છલકાઈ રહ્યો છે. અને આનાથી સૌથી મોટો રિસ્ક શું છે? ઓડિયન્સનો ટ્રસ્ટ ગુમાવવાનો. તો પછી સાચો એપ્રોચ શું છે? વેલ, ધ મોડર્ન મિક્સ. AIને ડ્રાઈવરની સીટ પર નહીં,
પણ કો પાયલટની જેમ યુઝ કરો, જેમ કે બ્રેઇનસ્ટોર્મિંગ માટે, વિડિયો ટ્રીમ કરવા માટે કે સબટાઇટલ્સ જનરેટ કરવા માટે એઆઈનો ઉપયોગ કરો. પણ જે હ્યુમન ટચ છે, રિયલ ક્લાયન્ટના એક્ઝામ્પલ્સ, આપણો યુનિક પોઈન્ટ ઓફ વ્યૂ, ઓથેન્ટિક સ્ટોરીઝ અને આપણા બ્રાન્ડનો અવાજ એ તો માણસે જ આપવો પડશે. સિમ્પલ છે, એઆઈ કદાચ શબ્દો લખી શકે, પણ સ્ટોરી તો માણસ જ કહે છે. અને આનું એકદમ જબરદસ્ત ઉદાહરણ છે એરી બ્રાન્ડનું. 2025માં એમણે એક પોસ્ટ કરી જેમાં કહ્યું કે તેઓ એઆઈ જનરેટેડ બોડીઝનો ઉપયોગ નહીં કરે. અને તમને ખબર છે શું થયું? એ પોસ્ટ 1 વર્ષમાં એમની સૌથી પોપ્યુલર પોસ્ટ બની ગઈ. એન્ગેજમેન્ટમાં 75%નું જમ્પ. આ સાબિત કરે છે કે ઓડિયન્સ આજે ઓથેન્ટિસિટીને કેટલું વેલ્યુ કરે છે. એઆઈના આ જમાનામાં જે બ્રાન્ડ્સ રિયલ રહેશે એ જીતશે. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. જેમ જેમ એઆઈ વધુને વધુ શબ્દો લખતું જ જશે, ત્યારે આપણો બ્રાન્ડ કેવી રીતે ખાતરી કરશે કે એ હજી પણ કંઈક કહી રહ્યો છે? એનો કોઈ મતલબ છે? આ સવાલ ખાલી સારાંશ નથી, પણ એક ચેલેન્જ છે આપણી પોતાની સ્ટ્રેટેજી વિશે ઊંડાણપૂર્વક વિચારવા માટે.